અત્યારે અહેવાલની શરૂઆત મારે એક ગુજરાતી ગીતની પંક્તિઓ સાથે કરવી છે। એ પંક્તિઓ કંઈક એવી છે કે મન ધાર્યા તા ફરતા તા, મનનું કીધું કરતા તા, અડધી રાતે રખડતા તા, આખરે ખીલે બંધાણા અને પછી બકરી ડબ્બામાં પુરાઈ। તમે જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો એ પ્રમાણે તમને લાગશે જ કે હું વાત કરી રહી છું ખ્યાતિકાંડના મુખ્ય આરોપીઓ, મુખ્ય મગરમચ્છ અને અત્યારે આ સોંગ પ્રમાણે જેને હું બકરી કહી રહી છું એના વિશે। અને એ આવી ગયા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં, એટલે કે એ કમ્પ્લીટ ખીલે બંધાઈ ગયા છે। નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત। ખ્યાતિકાંડમાં શું થયું આપ સર્વને ખબર છે। ખ્યાતિકાંડમાં કડીના બોરીસના ગામમાં ફ્રી મેડિકલ ચેકઅપ આવે છે। ચેકઅપ આવ્યા પછી સવારે એમના માટે બસ મુકાય છે। બસ એ દરેક દર્દીઓ કે જેમની પાસે આયુષ્યમાન કાર્ડ છે એમને ખ્યાતિ હોસ્પિટલમાં લઈ જાય છે। એમની છાતી ચીરીને પછી એમની તિજોરીઓ ભરી દે છે। મુખ્ય જે માછલી છે પ્રશાંત વજીરાણી અત્યારે પોલીસના સિકંજામાં છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસ ક્યારની પણ ચાલી રહી હતી ને અત્યારે મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત પોલીસના સિકંજામાં છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એને પકડી લીધો છે અને અત્યારે બકરી ડબ્બામાં ફિટ થઈ ગઈ છે, એટલે બકરી પાંજરામાં પુરાઈ ગઈ છે, બકરી ડબ્બામાં આવી ગઈ છે। પરંતુ ચિરાગ રાજપૂત જે ખ્યાતિ હોસ્પિટલનો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે એને જ્યારે મીડિયા સમક્ષ પોતાની વાત જણાવી ત્યારે એમણે કહ્યું હતું કે અમને શું સચોટ માહિતી છે ખબર નથી, આ દર્દીઓ સાથે શું થયું છે। 19 જેટલા દર્દીઓ એની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, એમના 2 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજી ગયા છે। જ્યારે એની મીડિયા સમક્ષ વાત એકદમ નિર્લજ્જતાથી એને રજૂ કરી કે અમને ખબર જ નથી કે ખરેખર શું થયું છે। પછી આખો કેસ ચાલ્યો, લાઈવ 24 ન્યૂઝ દ્વારા તમને અપડેટ્સ આપવામાં આવી અને અપડેટ્સ પછી અમે બધા જ દર્શકોને કહ્યું હતું કે જ્યાં સુધી આની જડ સુધી લાઈવ 24 નહીં પહોંચે ત્યાં સુધી અમે બધા જ આ કેસ પાછળ લાગ્યા રહીશું। એવી જ એક ધગસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ હતી। આ લોકોએ છુપાવવાની ખૂબ જ કોશિશ કરી, આ લોકોને રાજસ્થાનના ઉદયપુરમાંથી ઝડપવામાં આવ્યા। દરેક જે લોકો છે અલગ અલગ જગ્યાએ છુપાયેલા હતા। કોઈ પણ સોશિયલ મીડિયા કે કોઈ વસ્તુ વાપર્યા વગર આ લોકો ખાલી સોશિયલ મીડિયાના ઉપયોગથી જ એકબીજાના સાથે વાતચીત કરતા હતા। એમના કોન્ટેક્ટ નંબર એકદમ અલગ હતા। એ કોઈ ચાઇનાની એપ યુઝ કરીને, ચાઇનાની કોઈ સિસ્ટમ યુઝ કરીને એક સાથે એના સંપર્કમાં હતા। આ બધી જ મીડિયા સમક્ષ વાતો આવી છે અને ખરેખર આ બકરી ડબ્બામાં પુરાઈ ગઈ છે। આ સાથે જેસીપી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે તેનો મુખ્ય આરોપી હતો એ ચિરાગ રાજપૂત જે ખ્યાતિ હોસ્પિટલનો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતો અને એની રહેમરા હેઠળ એના નાક નીચે આ બધી જ કામગીરી થઈ છે, છતાં પણ તેને નફટાઈ રીતે એકદમ નિર્લજ્જતાથી અહેવાલ મીડિયા સામે એવું કહ્યું હતું કે આ શું થયું છે મને ખબર જ નથી, મારે પણ ખૂબ ઊંડાણપૂર્વક આની તપાસ કરવી પડશે કે મારી હોસ્પિટલમાં શું થયું છે। તપાસ એને કરી પણ એની ખબર જ હતી કે મુખ્ય આરોપી એ જ છે ને એના કહેવા પ્રમાણે જ આ બધું થઈ રહ્યું છે, એટલે મુખ્ય આરોપી પકડાઈ ગયો છે। એ છે ચિરાગ રાજપૂત, એક માછલી પ્રશાંત વજીરાણી, એ અત્યારે પોલીસના સકંજામાં છે। બીજા 5 આરોપી પકડાયા છે અને આ જેટલા પણ આરોપીઓ પકડાયા છે એ ખેડામાંથી પકડાયા છે। એક ફાર્મ હાઉસ પર આ લોકો રહેતા હતા, ખાલી સુવા માટે ત્યાં આવતા હતા। જે ફાર્મ હાઉસનો જે માલિક છે એની બાઇટ સામે આવી છે અને બાઇટમાં એને એવું કહ્યું છે કે ખાલી ફક્ત ઊંઘવા માટે આવતા હતા। એમાં પણ અમદાવાદના એક પાડોશી હતા, એમના કહેવાથી મેં આ લોકોને અહીંયા રાખ્યા છે। આ કોણ છે, કોણ હતા, ખ્યાતિમાં એમનો આટલો મોટો હાથ છે એમને કંઈ ખબર જ નહોતી, પરંતુ એમને ભોળા ભાવે આ બધાને ત્યાં રાખ્યા હતા। પરંતુ જ્યારે ક્રાઇમ બ્રાન્ચ ત્યાં પહોંચી અને પછી એ ફાર્મ હાઉસના માલિકને ખબર પડી કે ખરેખર આ વસ્તુ તો આવી છે અને પછી આ તમામ લોકો પકડાયા છે। રાત્રે પોલીસ આવી 11:30 વચ્ચે, બરાબર, અને હું બહાર ઊંઘેલો હતો, મારું મોડું ખોલ્યું એટલે મને કે અમે ક્રાઇમમાંથી આવીએ છીએ, તમારા ત્યાં મહેમાન રોકાયા છે। મેં કહા 10 થી 10 વાગ્યાની આજુબાજુ આવ્યા છે, ત્યારે ઊંઘેલા જ છે। હું પૂરેપૂરો ક્રાઇમ બ્રાન્ચને સહકાર આપ્યો, પછી મારું મકાન ખોલાવડાવ્યું, એટલે અંદર 4 જણ હતા અને મારો બાબો, બરાબર, 4 એ માણસોને અમે નામથી કોઈને ઓળખતા નહોતો તો અમે મિત્રના કહેવાથી અહીં આશ્વાસન આલેલું। અમારે ત્યાં ખાલી ઊંઘવા માટે જ આવતા હતા, બાકી ખાવા પીવાનું કશું બ્રશ કરવા પણ અહીં રોકાતા નહોતા।
કોઈ તમને પૈસા કે કોઈ બીજું કોઈ નહીં, કોઈ લાલચ, મારા કોઈ લાલચ જ નહીં. આ તો ભાઈબંધના કહેવાથી અમે એમને રોક્યા બસ. મારે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો જે પ્રમાણે હું તમને દ્રશ્યો બતાવી રહી છું એ પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે જ્યારે ચિરાગ રાજપૂતે મીડિયા સામે રજૂઆત કરી, તેની વાત એને મૂકી, ત્યારે કેટલું નિર્લજ્જ હાસ્ય, કેટલી નફટાઈ સાથે, કોઈ રંજ વગર એ પોતાની વાત મીડિયા સમક્ષ કહી રહ્યું છે. ને પછી જ્યારે એ પકડાઈ જાય એટલે મીડિયા સમક્ષ મોટી મોટી ડંફાસો મારવી અને પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પકડાઈ જવું અને પછી એનો હાલ શું છે. અમે તમને આ બે દ્રશ્યો, આ બે સ્ક્રીન એટલા માટે બતાવી રહ્યા છે કે પહેલા જ્યારે પકડાયો નહોતો, જ્યારે એ આરોપી જાહેર નહોતો થયો, ત્યારે એનો એટીટ્યુડ કેવા પ્રકારનો હતો અને જે પ્રમાણે એ પકડાઈ ગયો છે એ પ્રમાણે અત્યારે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે એ દ્રશ્યો કેવા છે. લાઈવ 24 ન્યૂઝની સ્ક્રીન પર તમે બે ફ્રેમ જોઈ રહ્યા છો. ફ્રેમમાં તમને લાગતું હશે કે જ્યારે એ ડંફાસો મારતો હતો મોટી મોટી ચિરાગ રાજપૂત કે અમને કંઈ ખબર નથી શું થયું છે, અમે ભોળા ભાવે એમની સારવાર કરી, ફ્રી મેડિકલ ચેકઅપ રાખ્યો, હવે દર્દીઓના મોત કેવી રીતે થયા છે એનો મને કોઈ જ ખ્યાલ નથી. પરંતુ નાસ્તા ફરતા આરોપીઓ પકડાયા ત્યારે તમે બીજી સ્ક્રીન પર જોઈ શકો છો કે કેવા પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. અને તમને એ જણાવી દઈએ કે એકદમ વૈભવી લાઈફસ્ટાઈલ જીવતા તમામ આરોપીઓ છુપાવવા માટે, પોતાનો રસ્તો કાઢવા માટે કેવી જગ્યાએ જઈને છુપાયા છે. તમે આ દ્રશ્યો એકદમ લાઈવ 24 ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે એકદમ મોકળાશવાળી જગ્યા નથી કે જ્યાં તેઓ સપને પણ એમને વિચાર નહીં કર્યો હોય કે અમારે નાસ્તા ફરતા એક આવી જગ્યાએ છુપાવવું પડશે કે જ્યાં એક તબેલો છે, એક નાનકડી ઓરડી છે, જ્યાં નાનું એવું કિચન છે, એક જ બેડ છે. તમે જોઈ શકો કે એમને જે વૈભવી મોકળાશ સાથે જીવતા લોકોને કદાચ આ જગ્યાએ આવવું પણ પસંદ ના હોય, પરંતુ પોતાનો સ્વ બચાવ કરવા માટે આ તમામ આરોપીઓ ક્યાં છુપાયા છે એ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. પોતાની વૈભવી લાઈફસ્ટાઈલ, અમે લાઈવ 24 તમને એમનું પણ ઘર બતાવ્યું હતું, ત્યાં પણ એમનો લગભગ દારૂની બોટલો ચિરાગ રાજપૂતના ઘરેથી પકડાઈ હતી. એક આખો બાર એના ઘરમાં હતો અને એ વ્યક્તિ છુપાવવા માટે એક નાની ઓરડીમાં જાય છે, છુપાય છે. ચાઇના એપનો યુઝ કરીને આ બધા જ આરોપીઓ એકબીજાના કોન્ટેક્ટમાં રહે છે અને પછી અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ ત્યાં જાય છે, એમને પકડે છે. ખાલી તમે આ બે જે સ્ક્રીન છે એમાં જુઓ કે જ્યારે એ આરોપી જાહેર નથી થયું ત્યારે મીડિયા સમક્ષ પોતાની વાત એકદમ નિર્લજ્જ હાસ્ય સાથે, એકદમ નફટાઈ ભર્યા વર્તન સાથે બતાવી રહ્યો છે ને જ્યારે પકડાઈ જાય છે ત્યારે મગનું નામ મરી એમ કરીને આરોપીઓ જોવા મળી રહ્યા છે. ખાલી તમે જ્યારે કુદરતની લાઠી પડે છે, એની સોટી વાગે છે ત્યારે શું હાલત થાય છે અને પછી એક જ કહેવત યાદ આવે કે જૈસી કરની વૈસી ભરની, અને અત્યારે હાલત એ જ જોવા મળી રહી છે. અમે એ જ આશા રાખીએ છીએ કે હજી પણ જે ચેરમેન છે કાર્તિક પટેલ એ હજી પોલીસના સકંજામાં આવ્યા નથી, એ ત્વરિતપણે સકંજામાં આવે ને ખ્યાતિકાંડનો જેટલો પણ આ કાંડ થયો છે અને જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ લોકોને ન્યાય મળે એવી આશા લાઈવ 24 ન્યૂઝ રાખી રહી છે. અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પણ ખૂબ જ સરાહનીય કામગીરી સામે આવી છે.